જુઓ મિત્રો, આ આંબો છે એટલે કે કેરી, મેંગોનું ફળ જેને કહેવામાં આવે છે. ખરેખર આંબો કોને કહેવાય ને આજે હું તમને બતાવું. જુઓ કેટલી બધી કેરીઓ લાગી છે, અને કેમ આને જ આંબો કહેવાય એ પણ હું તમને કહું. તો આ આંબાનું થળિયું છે, બહુ જાડું છે નહીં. જુઓ આ જુઓ, પણ કેરીઓ જુઓ છેક નીચે સુધી લબડી ગઈ છે, છેક ત્યાં જમીન પર પણ થઈ ગઈ છે. એટલે ખરેખર જો આંબો હોય ને તો આને આંબો કહેવાય. કેટલી બધી કેરીઓ હજુ તો મોર પાછળ લાગે જ છે. જો હા જો ઝુમખા ઝુમખા, આ જો કેટલી બધી કેરીઓ બેસી છે, અને બધી જ કેરીઓ છેક નીચે સુધી લબડી ગઈ છે. આ બાજુ જો નાનું 2 વર્ષનું છોકરું હોય ને તો એ કેરી તોડી લે એવો આ આંબો છે. કેટલો સરસ આંબો છે. જો આ કલબવાળો આંબો છે, પણ કલબવાળો હોય તો પણ આટલી બધી નીચે કેરીઓ જુઓ છો તમે, ઘણી બધી નીચે કેરીઓ આની બેઠેલી છે. નાના નાના છોકરાઓ જો ચાલી ના શકતા હોય ને એ તોડી લે એટલે નીચે નીચે કેરીઓ અહીંયા બેઠેલી છે. બદામ વેરાયટીનો આંબો છે, અને સરસ મજાનો ગ્રાફ્ટિંગ કરેલો કલમ કરેલો આંબો છે, અને હાઇટ પણ બહુ છે, અને થડ પણ એનું બહુ જાડું છે નહીં. આંબો મોટે ભાગે તાપમાં જ રાખવામાં આવતો હોય છે. અત્યારે તાપ જ છે. તમે જુઓ બધી જ કેરીઓ બેઠેલી છે, બધી ઉપર પણ બેઠેલી છે. આ બાજુ તો નીચે જ લબડે છે જોઈને, અને પેલી તો એક બે કેરીઓ તો છેક જમીને અડી જ ગઈ છે. જો આ જો, એટલે આવું સરસ મજાનો આંબો તમે તમારા ઘરે જો જગ્યા ના હોય અને થોડી ઓછી જગ્યા હોય તો પણ તમે ઉગાડી શકો છો. આ કલબવાળો આંબો છે.